સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી વૃંદાવન નગર હાઉસિંગ સોસાયટીમાં પ્લોટના બોગસ કબજામાં રસીદ તૈયાર કરી છેતરપિંડી આચરવાના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફરિયાદ નોંધાતા સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે ફરિયાદના આધારે જરૂરી દસ્તાવેજો અને અન્ય પુરાવો એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પ્લોટના કબજાને લગતા બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર આરોપી પ્યારે મોહન મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. બોગસ કબજા રસીદ કોના કહેવા પર બનાવવામાં આવી હતી અને આ સમગ્ર છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.